હેલો એવરીવન. સો આફ્ટર રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ કમ્પ્લીટ કરીને અમે નીકળી ગયા અહીંયાની સ્પેશિયલ સ્પેસ એટલે કે સલોંગ વેલી જોવા માટે. અહીંયા ઉપર સુધી પહોંચવા માટે આ ટાઈપનું બાઇકનો યુઝ કરવામાં આવે છે, એટલા માટે અમે પણ બેસીને પહોંચી ગયા આ પ્લેસ ઉપર. તમે મોટાભાગે આઈસ શૂટમાં લોકોને જોયા હશે. એ ફોટોશૂટ મોસ્ટલી અહીંયા જ કરવામાં આવે છે, કેમ કે અહીંયા ચારે બાજુ બરફથી ઘેરાયેલું હોય છે એટલા માટે. અમે પહોંચ્યા ત્યારે સાંજ થવા આવી હતી ને અમે બધા રહ્યા ખતરોના ખેલાડી, એટલે અમે આઈસ શૂટ નહોતા લીધા. પહાડી વિસ્તારમાં આવી અને યાક ઉપર ન બેસીએ એવું તો બને જ નહીં, એટલે અમે પણ યાક ઉપર બેસીને ફોટોશૂટ કરી લીધા. અમારી લેડીઝના વિચારો તો તમને ખબર જ છે. આખું સિમલા પૂરું કરીને અમે એવું વિચાર્યું કે હજી આગળ સારા કોસ્ચ્યુમ મળશે. એવું કરતાં કરતાં મનાલીમાં પણ છેલ્લો દિવસ આવી ગયો, એટલે ફાઇનલી આજે સલોંગ વેલીમાં આવી અને આ ફોટોશૂટ પણ કરી લીધા. અને માંડ માંડ એક સ્ટેપ ભેગો કરીને હિમાચલના સ્પેશિયલ ડાન્સ નાટી ઉપર પણ એક ડાન્સ સ્ટેપ કરી લીધો. બીજાનું ટ્રેડિશન ગમે એટલું અપનાવી લઈએ, પણ પહાડી વિસ્તારમાં જઈએ અને એમાં પણ ચારે બાજુ બરફથી ઘેરાયેલી હોય ત્યારે બોલિવૂડ તો યાદ આવી જ જાય. એટલે અમે પણ અમારું બોલિવૂડ ડ્રીમ કમ્પ્લીટ કરી લીધું અહીંયા આવીને. અને મનાલી આવીએ એટલે એ જવાની હે દીવાની કઈ રીતે ભૂલી શકીએ, અને એમાં પણ ખાસ નેનાનું પાત્ર, એટલે મેં થોડુંક એનું પણ શૂટ કરી લીધું. મેરી ખામોશી સે બાतें ચુન લેના ઉનકી ડોરી સે તારીફે. અને ત્યારબાદ નીકળી ગયા હોટલ જવા માટે અને મસ્ત ડિનર લઈને બધા સૂઈ ગયા. તો આવી રીતે આખો દિવસ પૂરો થઈ ગયો અને બહુ જ મજા આવી. તમને વ્લોગ જોવાની કેવી મજા આવી જરાક કમેન્ટ કરજો.